ચૈત્ર સુદ પૂર્ણિમા હનુમાન જયંતીના પાવન દિનને અનુલક્ષી કરનાળીના પ્રસિદ્ધ શ્રી કુબેર ભંડારી મહાદેવ મંદિરેથી નગરમાં દાદાની પાલખી યાત્રાનું આયોજન કરાયું હતું. ભગવાન શ્રીરામના અનન્ય ભક્ત, અતુલિત ભક્તિ અને અપ્રતિમ શક્તિના પ્રતીક સમાન શ્રી હનુમાનજીની ચૈત્ર સુદ પૂર્ણિમા અને શનિવારના સંયોગ સાથે હનુમાન જયંતીનો અવસર હોય વડોદરા જિલ્લાના પ્રસિદ્ધ તીર્થક્ષેત્ર કરનાળીના શ્રી કુબેર ભંડારી મહાદેવ મંદિર ખાતેથી નગરમાં દાદાની પાલખીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તિ સંગીતના તેમજ આદિવાસી નૃત્યના સથવારે નિજ મંદિરેથી દાદાની પાલખી યાત્રા નગરમાં નીકળતા આકર્ષણનું કેન્દ્ર બની હતી, જેમાં શ્રી કુબેરેશ્વર મહાદેવ કુબેર ભંડારી મંદિર પંચાયતી અખાડા શ્રી નિરંજનીના સૌ સંતો મહંતો સહિત નગર તેમજ બહારથી પધારેલા ભાવિક ભક્તો ઉત્સાહ ભક્તિપૂર્વક પાલખીયાત્રામાં જોડાયા હતા. યાત્રા નગરના વિવિધ વિસ્તારોમાં ફરી સોમેશ્વર મહાદેવ મંદિરે પહોંચતા પૂજા આરતીની પારંપરિક કાર્યક્રમો બાદ પાલખીયાત્રા નિજ મંદિરે આવી પહોંચતા સંકટમોચન મહાબલી શ્રી હનુમાનજીને સૌને બળ બુદ્ધિ વિદ્યા અને આરોગ્ય પ્રદાન કરે તેવી ઉપસ્થિત સંતો મહંતોએ પ્રાર્થના કરી હતી. રિપોર્ટર ફઝલ રજા ખત્રીજી, પીકે ન્યૂઝ, ડભોઈ.